જૂનાગઢ જિલ્લા પોલીસના એ પ્રશાસન અથવા તો જિલ્લા પોલીસ વડાનો સહેજ પણ ભય ના હોય એ પ્રકારે જૂનાગઢની અંદર સ્થિતિ છે। જોશીપુરા વિસ્તારની આ ઘટના કે જ્યાં સમજાવટની અંદર ગયેલા કેટલાક શખ્સોએ કાર ચાલક સાથે વાતચીત કરી રહ્યા હતા। એ દરમિયાન કાર ચાલકે બેફામ બને છે, કેટલાક વાહનોને અડફેટ લે છે અને એ પ્રકારે વાહન ચલાવે છે કે જો એ અડફેટે કોઈ વ્યક્તિ આવ્યું હોત તો એ ઘટના સ્થળે જ એ વ્યક્તિનું મોત થયું હોત। જિલ્લા પોલીસ વડા એ વારંવાર એ વિસ્તારની અંદર કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સમસૂત્રી હોવાની વાતો તો કરે છે, પરંતુ શું આ પ્રકારે જિલ્લાની અંદર કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાશે? લોકોએ તેને સમજાવી રહ્યા છે, રોકી રહ્યા છે, રોકવાના બદલે એ વધુ તેજ ગાડી રફતારથી ચલાવે છે અને કેટલાક વાહનોને મોટા પાયે નુકસાન પણ કરે છે। આ એ રફતારના આતંકની સામે જૂનાગઢ પોલીસ હવે નતમસ્તક બની હોય ને એવી સ્થિતિ અત્યારે જૂનાગઢની અંદર જોવા મળી રહી છે, કેમ કે ઘટના બન્યાના કલાકો વીત્યા છતાંય ન તો જિલ્લા પોલીસ વડાને કોઈ એ ફેર પડી રહ્યો છે, ન તો જૂનાગઢ પોલીસને કોઈ ફેર પડી રહ્યો કે તેમના વિસ્તારની અંદર આ પ્રકારના રફતારોના એ રાક્ષસો જે આતંક મચાવી રહ્યા છે એની સામે કાર્યવાહી કરવા માટેને કોઈને રસ ન હોય ને એવી સ્થિતિ અત્યારે કુણાલ જૂનાગઢની અંદર જોવા મળે છે। આખો વિડીયો જોતા પહેલા હજુ પણ અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરો અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો। જે રીતના અત્યારે રફતારના રાક્ષસો એ બેફામ બનતા જોવા મળી રહ્યા છે અને સામે કાયદો વ્યવસ્થાને લઈ પણ પડકાર ફેંકતા જોવા મળી રહ્યા છે। જૂનાગઢના જોશીપુર વિસ્તારમાં કાર ચાલકનો આતંક સામે આવ્યો છે। સમજાવવા ગયેલા લોકો પર કાર ચડાવવાનો પણ પ્રયાસ, અનેક મોટરસાયકલોને કાર ચાલકે અડફેટે લેતા દોડધામ મચી હતી। બેફામ કાર ચાલકે રસ્તા પર સર્જ્યો હતો ભયનો માહોલ। જોશીપુરા વિસ્તારમાં કાર ચાલકના રૂઆબથી લોકોમાં પણ અત્યારે હાલ રોષ જોવા મળી રહ્યો છે। અસામાજિક તત્વોની હરકતથી વિસ્તારમાં પણ અત્યારે દહેશત ફેલાય છે। સાથે જ બેદરકારી ભર્યા ડ્રાઇવિંગ સામે કાર્યવાહીની પણ લોકોએ માંગ કરી છે। જૂનાગઢ જિલ્લા પોલીસ સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે। પોલીસની કામગીરી અસામાજિક તત્વો સામે ઢીલી નીતિના પણ લોકો આક્ષેપ કરી રહ્યા છે। જે રીતના જૂનાગઢની અંદર કાયદો અને વ્યવસ્થાને લઈ ફરી એક વખત પોલીસ અધિકારીઓ સામે સવાલો ઉઠ્યા છે કે અસામાજિક બનેલા તત્વો જ્યારે આતંક ફેલાવે, રસ્તાઓ ઉપર બેફામ રીતના ગાડીઓ ચલાવે, કેટલા લોકોને અકસ્માત સર્જે, તેમ છતાં પોલીસ કાર્યવાહી કેમ નથી કરતી? પ્રદીપ જોડાયેલા છે। પ્રદીપ, જે રીતના મહાનગરોથી લઈ અને ગામડા વિસ્તારોની અંદર રફતારના રાક્ષસો બેફામ બન્યા છે છતાં પણ તેમની સામે કાર્યવાહી ઉપર અત્યારે હાલ પ્રશ્નાચિહ્ન છે। લોકો કાર્યવાહીની માંગ કરી રહ્યા છે। શું ઘટના અને અત્યારે શું વધારે વિગત? કૃણાલ, જૂનાગઢ જિલ્લા પોલીસની હવે તેમના જ વિસ્તારના એ કેટલાક અસામાજિક તત્વો એ બેફામ બની રહ્યા છે અને પોલીસનો સહેજ પણ ભય ના હોય। જૂનાગઢ જિલ્લા પોલીસના એ પ્રશાસન અથવા તો જિલ્લા પોલીસ વડાનો સહેજ પણ ભય ના હોય એ પ્રકારે જૂનાગઢની અંદર સ્થિતિ છે। જે દ્રશ્યો અત્યારે સોશિયલ મીડિયાની અંદર અને છેલ્લા 24 કલાકથી વાયરલ થઈ રહ્યા છે, આ દ્રશ્યો ગત મોડી સાંજે લગભગ 4 થી 5 વાગ્યાના અરસાની બનેલી ઘટના છે। જૂનાગઢના જોશીપુરા વિસ્તારની આ ઘટના કે જ્યાં સમજાવટની અંદર ગયેલા કેટલાક શખ્સોએ કાર ચાલક સાથે વાતચીત કરી રહ્યા હતા। એ દરમિયાન કાર ચાલકે બેફામ બને છે, કેટલાક વાહનોને અડફેટ લે છે અને એ પ્રકારે વાહન ચલાવે છે કે જો એ અડફેટે કોઈ વ્યક્તિ આવ્યું હોત તો એ ઘટના સ્થળે જ એ વ્યક્તિનું મોત થયું હોત। પરંતુ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિમાં જૂનાગઢ પોલીસનો હવે ભય એ ત્યાંના અસામાજિક તત્વોમાં નથી રહ્યો। જિલ્લા પોલીસ વડા એ વારંવાર એ વિસ્તારની અંદર કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સમસૂત્રી હોવાની વાતો તો કરે છે, પરંતુ શું આ પ્રકારે જિલ્લાની અંદર કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાશે? બાર 24 કલાક થયા છતાંય ઘટનાની અંદર વિડીયો સોશિયલ મીડિયાને વાયરલ થઈ રહ્યા છે। શું કાર્યવાહી કરી, કોની સામે કાર્યવાહી કરી, તેને લઈને હજી સવાલો ઉઠી રહ્યા છે। જો આ જ પ્રકારે સોસાયટીઓની અંદર બેફામ વાહન ચાલકોએ પોતાની ગાડીઓ ચલાવે છે, જે ગફલતભરી કાર ચલાવનાર આ એ વ્યક્તિ જેને કાયદાનો તો પહેલા કોઈ ડર જ નથી, લોકોએ તેને સમજાવી રહ્યા છે, રોકી રહ્યા છે, રોકવાના બદલે એ વધુ તેજ ગાડી રફતારથી ચલાવે છે અને કેટલાક વાહનોને મોટા પાયે નુકસાન પણ કરે છે। જે આ વિડીયો સોશિયલ મીડિયાની અંદર વાયરલ થઈ રહ્યો છે જૂનાગઢના જોશીપુરા વિસ્તારનો વિડીયો છે। જો શહેરી વિસ્તારની અંદર આ પ્રકારની હાલત હોય તો અંતરિયાળ ગ્રામ્ય વિસ્તારની અંદર આવી ઘટનાઓ બનતા વાર પણ ન લાગે। આ એ રફતારના આતંકની સામે જૂનાગઢ પોલીસ હવે નતમસ્તક બની હોય ને
એવી સ્થિતિ અત્યારે જૂનાગઢની અંદર જોવા મળી રહી છે. કેમ કે ઘટના બન્યાના કલાકો વીત્યા છતાંય ન તો જિલ્લા પોલીસ વડાને કોઈ ફેર પડી રહ્યો છે, ન તો જૂનાગઢ પોલીસને કોઈ ફેર પડી રહ્યો કે તેમના વિસ્તારની અંદર આ પ્રકારના રફતારોના રાક્ષસો જે આતંક મચાવી રહ્યા છે એની સામે કાર્યવાહી કરવા માટેને કોઈને રસ ન હોય ને એવી સ્થિતિ અત્યારે કુણાલ જૂનાગઢની અંદર જોવા મળે છે. બિલકુલ, આભાર જોડાવા બદલ, માહિતી આપવા બદલ. પોલીસ જે આખી રાત પેટ્રોલિંગ કરતું હોય છે, પોલીસ કહે છે કે ચપ્પે ચપ્પે પર શહેરમાં થતી ગતિવિધિઓ ઉપર અમારી નજર છે. તો આવા અસામાજિક તત્વો એ બેફામ બને છે ત્યારે પોલીસની કાર્યવાહી અથવા તો પોલીસનું પેટ્રોલિંગ એ શું કરી રહ્યું છે તેની ઉપર પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે. જૂનાગઢ શહેર કે ત્યાં કાયદો અને વ્યવસ્થાને લઈ પણ અનેક વખત સવાલો ઉઠતા હોય છે. બુટલેગરોની વાત હોય કે પછી અસામાજિક તત્વોના આતંકની વાત હોય, પણ હવે રફતારના રાક્ષસો પણ ત્યાં બેફામ બનતા જોવા મળી રહ્યા છે. 24-48 કલાક થયા છતાં પણ શહેરીજનો એ કાર્યવાહીની માંગ કરી રહ્યા છે. પોલીસ પ્રશાસન ઉપર એ કાર્યવાહીની માંગ કરવામાં આવી રહી છે કે આવા અસામાજિક બનેલા તત્વોને રોકવામાં આવે, નહીતર તો કેટલાય લોકોની જિંદગી આ લોકો ખતમ કરી નાખશે. જોવાનું રહેશે કે આગામી દિવસોમાં એ જૂનાગઢ પોલીસ એ પોતાનો કાયદાનો ડર એ અસામાજિક તત્વોમાં બેસાડવામાં સફળ નીવડે છે કે પછી અસામાજિક તત્વોએ ફરી એક વખત એ પોતાની આ જે કરતૂતો છે તેનાથી ફરી એક વખત એ લોકોને અને પોલીસ વિભાગને પડકાર ફેંકતા રહેશે. ખેડૂત ભાઈઓ છે એ ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઇન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીવન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો.